નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ટીમ રાઠોડ 01માં। આજે આપણે મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947ના મોસ્ટ આઈએમપી 100 પ્રશ્નો જોવાના છીએ। તો વિદ્યાર્થી મિત્રો, આજના સેશનમાં મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ તેમજ ગુજરાત પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947ના મહત્વના MCQ વન લાઇનર સ્વરૂપે આપણે જોવાના છીએ, જે આવનારી AMC સ્કૂલ બોર્ડની પરીક્ષા માટે ઉપયોગી રહેશે। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અમદાવાદ એટલે કે AMC સ્કૂલ બોર્ડના ફોર્મ પણ ભરાઈ ગયા છે, જેમાં સુપરવાઇઝર છે, ટ્રેની, ગ્રેજ્યુએટ છે, ક્લાર્ક છે, તે માટે આ વિડીયો મહત્વનો રહેશે। તો મિત્રો, તમે આપણી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકન પ્રેસ કરી દેજો અને તમારા મિત્રો સાથે આ વિડીયો શેર કરી દેજો, જેથી તેમને પણ મદદ મળે। આજે આપણે કયો ટોપિક જોવાના છે? તો મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947। તો શરૂ કરીએ મિત્રો પ્રશ્નો આપણે આજે। મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ મુંબઈમાં ક્યારે પસાર કરવામાં આવ્યો હતો? મુંબઈ શિક્ષણ પ્રાથમિક અધિનિયમ મુંબઈમાં 29 જાન્યુઆરી 1948ના રોજ પસાર કરવામાં આવ્યો હતો। બીજો પ્રશ્ન છે, મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમમાં કુલ કેટલા પ્રકરણ છે? મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમમાં 11 પ્રકરણ આવેલા છે। આ મિત્રો યાદ રાખજો, મોસ્ટ આઈએમપી છે કે મુંબઈ પ્રાથમિક અધિનિયમ 1947માં કેટલા પ્રકરણો છે? તો 11 પ્રકરણો છે અને કલમો છે 71 મિત્રો, 71 કલમો છે। ત્રીજો પ્રશ્ન છે, મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ કલમ 4માં કઈ બાબત છે? તો મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમમાં કલમ 4 મુજબ સ્કૂલ બોર્ડની રચના થાય છે, એટલે કે કલમ 4માં સ્કૂલ બોર્ડની રચના છે। 12થી ઓછા નહીં અને 16થી વધુ સભ્યો ન હોવા જોઈએ, આ પણ કલમ નંબર 4માં જ છે। અને બે અથવા તો કે 3 સભ્યો સરકાર નિમશે। ચોથો પ્રશ્ન છે, મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ મુજબ કલમ નંબર 3 વિશે જણાવો। તો જણાવીએ તો જિલ્લા મુજબ જિલ્લા સ્કૂલ બોર્ડની રચના કરવી, અધિકૃત નગરપાલિકા મુજબ એક નગરપાલિકા સ્કૂલ બોર્ડની રચના કરવી। પાંચમો પ્રશ્ન છે, પ્રાથમિક શિક્ષણ અધિનિયમ મુજબ સભ્ય બનવા માટે ખાલી જગ્યા વર્ષ કરતાં વધારે ઉંમર ન હોવી જોઈએ, એટલે કે મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ મુજબ તમારે સભ્ય બનવું હોય સ્કૂલ બોર્ડમાં, તો તમારી ઉંમર 25 કરતાં વધારે ઉંમર હોવી ન જોઈએ। છઠ્ઠો પ્રશ્ન છે, બોર્ડના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષને દૂર કરવાની શરતો કઈ છે? તો બોર્ડના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષને દૂર કરવાની શરતો પહેલી છે, દૂર કરવા માટે 2/3 બહુમત જરૂરી છે, તે સભ્ય 3 મહિનાથી સતત જિલ્લાની બહાર રહેતો હોય તો તે ઉપાધ્યક્ષને અથવા તો અધ્યક્ષને દૂર કરી શકાય। સાતમો પ્રશ્ન છે, મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમમાં મુંબઈમાં કલમ 13માં કઈ માહિતી આપવામાં આવી છે? તો કલમ 13માં જિલ્લા સ્કૂલ બોર્ડની સત્તા, ફરજો અને કાર્યો જણાવેલ છે। આઠમો પ્રશ્ન છે, જિલ્લા સ્કૂલ બોર્ડ, અધિકૃત બોર્ડ અને નગરપાલિકાઓએ પૂરતો સ્ટાફ નિભાવવો તથા પગાર આપવા બાબત મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમની કઈ કલમમાં દર્શાવવામાં આવી છે? કે જિલ્લા સ્કૂલ બોર્ડ અથવા અધિકૃત બોર્ડ પાસે જે નગરપાલિકાઓ પૂરતો સ્ટાફ નિભાવવો તથા પગાર આપવા બાબત કઈ કલમમાં દર્શાવવામાં આવેલું છે? તો કલમ નંબર 20માં દર્શાવવામાં આવેલું છે। નવમો પ્રશ્ન છે, મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમમાં કલમ 1માં કઈ માહિતી આપવામાં આવી છે? તો કલમ નંબર 1માં ટૂંકી સંજ્ઞા અને વ્યાપ્તિની માહિતી આપવામાં આવેલી છે। 10મો પ્રશ્ન છે, મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ કલમ નંબર 18માં કઈ માહિતી આપવામાં આવેલી છે? તો કલમ નંબર 18માં મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડની સત્તા, ફરજો અને કાર્યો જણાવેલ છે। કલમ નંબર 18 મિત્રો મોસ્ટ આઈએમપી છે, યાદ રાખજો। આ કલમ નંબર 18માં મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડની સત્તા, ફરજો અને કાર્યો જણાવેલ છે। 11મો પ્રશ્ન છે કે ખાનગી પ્રાથમિક શાળાની માન્યતા આપવા બાબતે કયા પ્રકરણમાં તેની માહિતી આપવામાં આવેલી છે? ખાનગી પ્રાથમિક શાળાની માન્યતા આપવા બાબતે કયા પ્રકરણમાં તેની માહિતી આપવામાં આવી છે? તો પ્રકરણ 7 માં ખાનગી પ્રાથમિક શાળાની માન્યતા આપવા બાબતે માહિતી છે। 12મો પ્રશ્ન છે, શાળા પર નિયંત્રણ વિશેની માહિતી
કયા પ્રકરણમાં છે? તો પ્રકરણ નંબર 9માં છે. 13મો પ્રશ્ન છે મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 58-59 કઈ માહિતી આપવામાં આવેલી છે? તો મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 58-59 પ્રાથમિક શિક્ષણ બોર્ડની રચના કરવામાં આવે તેવી માહિતી આપવામાં આવેલી છે. 14મો પ્રશ્ન છે સ્કૂલ બોર્ડના હુકમો અમલ મોકૂફ રાખવાની સત્તા કઈ કલમમાં દર્શાવવામાં આવી છે? તો કલમ નંબર 51માં દર્શાવવામાં આવ્યું છે. 15મો પ્રશ્ન છે મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમની કલમ 43માં કઈ બાબત આપેલ છે? તો કલમ 43માં અંદાજપત્ર આપેલું છે. 16મો પ્રશ્ન છે તપાસની સ્ટાફમાં કેટલા લોકોની નિમણૂક કરવામાં આવે છે? તો તપાસની સ્ટાફમાં સરકારને જરૂર જણાય તેટલા સ્ટાફની નિમણૂક કરે છે. યોગ્ય જોડકા આપણે જોડેલા જ છે તો તમને કહી દઉં. કલમ નંબર 40 વિશે જણાવ્યું છે આપણે. તો કલમ નંબર 40 ખમાં શિક્ષકોને બરતરફ કરવા છે. કલમ નંબર 40 ગમાં શિક્ષકોને રાજીનામાની વાત આપેલી છે. કલમ નંબર 40 ગમાં અમુક કરારો રદબાતલની વાત કરવામાં આવી છે. કલમ નંબર 40 માં તકરારોનો નિર્ણય લેવામાં આવ્યો છે. 18મો પ્રશ્ન છે સ્ટાફ પસંદગી સમિતિ વિધેય કયા વર્ષમાં સુધારો થયો? એટલે કે સ્ટાફ પસંદગીની સમિતિ વિધેયમાં કયા વર્ષે સુધારો કરવામાં આવ્યો? તો 2010માં. કલમ નંબર 24 મુજબ વહીવટી અધિકારીની કઈ સત્તા છે? તો કલમ નંબર 24 મુજબ વહીવટી અધિકારીની સ્ટાફની બદલી કરી શકે, સ્ટાફની બઢતી કરી શકે અને સ્ટાફની પાયરી પણ કરી શકે છે. 20મો પ્રશ્ન છે સભ્ય બનવા માટેની લાયકાતો શું હોવી જોઈએ? તો 25 વર્ષથી ઓછી ઉંમરનો ન હોવો જોઈએ. જિલ્લા શિક્ષણ સમિતિ કે નગરપાલિકાનો અધિકારી કે કર્મચારી ન હોવો જોઈએ. માન્ય શાળાનો શિક્ષણ કે કર્મચારી પણ ન હોવો જોઈએ. એટલે કે સભ્ય બનવા માટે તમારે 25 વર્ષથી ઓછી ઉંમર ન હોવી જોઈએ. જિલ્લા શિક્ષણ સમિતિ કે નગરપાલિકાના અધિકારી કે કર્મચારી ન હોવા જોઈએ. અથવા તો તમે માન્ય શાળાના શિક્ષક અથવા તે સ્કૂલના કર્મચારી પણ ન હોવા જોઈએ. 21મો પ્રશ્ન છે મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમમાં કુલ કેટલી કલમો આપેલી છે? તો મિત્રો મેં તમને પહેલા જ પ્રશ્નમાં કીધું હતું કે મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમમાં કુલ 71 કલમો આપેલી છે. અને પ્રકરણો પણ તમને કીધા હતા કે 11 પ્રકરણ આપેલા છે. કેટલા પ્રકરણ? 11 પ્રકરણ અને 71 કલમો આપેલી છે. 22મો પ્રશ્ન છે સ્કૂલ બોર્ડની રચનામાં સરકાર દ્વારા કેટલા સભ્યોની નિમણૂક કરવામાં આવે છે? તો સરકાર દ્વારા 2 થી 3 સભ્યોની નિમણૂક કરવામાં આવે છે. 23મો પ્રશ્ન છે મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ મુજબ વહીવટી અધિકારી કઈ કલમ હેઠળ નિમાયેલ હોવો જોઈએ? તો વહીવટી અધિકારી કલમ નંબર 21 અને 22 મુજબ નિમાયેલ હોવો જોઈએ. 24મો પ્રશ્ન જોઈએ તો મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ મુજબ જિલ્લા સ્કૂલ બોર્ડ, અધિકૃત નગરપાલિકાઓ અને મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડની રચના, સત્તા, ફરજો અને કાર્યો કયા પ્રકરણમાં છે? તો પ્રકરણ નંબર 3માં. પ્રકરણ નંબર 3માં નગરપાલિકા અને મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડની સત્તા, ફરજો અને કાર્યો જણાવેલ છે. 25મો પ્રશ્ન છે મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમમાં અધ્યક્ષની ફરજો અને તેના કાર્યો કયા નિયમ અંતર્ગત જણાય છે? તો નિયમ 48 મુજબ જણાય છે. 26મો પ્રશ્ન જોઈએ મિત્રો તો અધિકૃત નગરપાલિકાના શિક્ષકોને પ્રાઇવેટ ફંડ એટલે કે પ્રોવિડન્ટ ફંડ પીએફ ક્યાંથી મળશે? તો પીએફ પ્રાથમિક શિક્ષણ ફંડમાંથી. 27મો પ્રશ્ન જોઈએ તો મિત્રો મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947 ક્યારે આપવામાં આવ્યો હતો? બનાવવામાં આવ્યો હતો 29 જાન્યુઆરી 1948માં. 28મો પ્રશ્ન છે મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947માં કલમ 2માં કેટલી વ્યાખ્યા આપવામાં આવેલી છે? તો કલમ નંબર 2માં 19 વ્યાખ્યાઓ આપેલી છે. રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ એટલે કે આરટી એક્ટ 2009માં 17 વ્યાખ્યાઓ છે. આ પણ યાદ કરી લેજો મિત્રો. આરટી એક્ટ 2009માં કેટલી કલમો આપવામાં આવી છે? તો 17 વ્યાખ્યાઓ આપવામાં આવી છે. આરટી રૂલ્સ 2012માં 14 વ્યાખ્યાઓ આપવામાં આવેલી છે. મુંબઈ પ્રાથમિક શિક્ષણ સમિતિ 1947માં 19 વ્યાખ્યાઓ આપવામાં આવેલી છે. આ ત્રણે ત્રણ મહત્વના છે.
આરટી એક્ટ 2009માં 17 વ્યાખ્યાઓ, આરટીઈ રૂલ્સ 2012માં 14 વ્યાખ્યાઓ અને મુંબઈ પ્રાથમિક શિક્ષણ સમિતિ 1947માં 19 વ્યાખ્યાઓ છે. મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947ની કઈ કલમમાં સ્ટાફની પસંદગી સમિતિની જોગવાઈ છે? તો કલમ નંબર 23માં સ્ટાફની પસંદગી સમિતિની જોગવાઈ છે. 30મો પ્રશ્ન છે મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947ના પ્રકરણ 5નું નામ જણાવો. તો પ્રકરણ 5નું નામ શું છે? તો વહીવટી તંત્ર. આ મોસ્ટ આઈએમપી છે મિત્રો. 5 પ્રકરણ છે તેમાં વહીવટી તંત્ર છે. પ્રકરણ 5માં કેટલી કલમો છે? તો 5 કલમો છે. જ્યારે પ્રકરણ 9માં 10 કલમો છે અને પ્રકરણ 11માં 12 કલમો આપવામાં આવેલી છે. ત્રણ પ્રકરણ મહત્વના છે. મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947ના પ્રકરણનું નામ જણાવો. તો નિયંત્રણ. પ્રકરણ 9નું નામ જણાવો. અહીંયા 9 આવશે મિત્રો. પ્રકરણ 9નું નામ નિયંત્રણ છે. 9 ટાઈપિંગ મિસ્ટેકમાં જતો રહેલો છે. તો મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947ના પ્રકરણ 9નું નામ નિયંત્રણ છે. મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947ની કઈ કલમમાં દાવાની મુદતની જોગવાઈઓ કરવામાં આવી છે? તો કલમ નંબર 62માં દાવાની જોગવાઈ કરવામાં આવી છે. 33મો પ્રશ્ન છે મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947માં કલમ 48માં શાની જોગવાઈ કરવામાં આવી છે? તો કલમ નંબર 48માં તપાસની સ્ટાફની જોગવાઈ કરવામાં આવી છે. 34મો પ્રશ્ન છે મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947ના કયા પ્રકરણમાં માત્ર એક જ કલમ આપવામાં આવેલી છે? તો પ્રકરણ નંબર 4 છે જેમાં એક જ કલમ આપવામાં આવી છે. 35મો પ્રશ્ન છે નિયામકે નિમેલા તપાસની અધિકારી સ્કૂલ બોર્ડની કોઈપણ બેઠકમાં અધ્યક્ષની સમિતિથી ભાગ લઈ શકશે પરંતુ તે મત આપી શકે નહીં. એટલે કે અધિકારી સ્કૂલ બોર્ડ કોઈપણ બેઠકમાં અધ્યક્ષની સંમતિથી ભાગ લઈ શકે પણ તે મત આપી શકશે નહીં. કે કલમમાં આપવામાં આવે છે તે કઈ કલમમાં જણાવવામાં આવે છે? તો કલમ નંબર 49માં. કલમ નંબર 49માં જણાવવામાં આવેલું છે. મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947માં સ્કૂલ બોર્ડના સ્ટાફ ઉપર વહીવટી અધિકારીઓની સત્તા માટેની જોગવાઈઓ કઈ કલમમાં આપવામાં આવી છે? તો કલમ નંબર 24માં આપવામાં આવી છે. 37મો પ્રશ્ન જોઈએ તો મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947ની કલમ 55 કલમ નંબર 55માં શાની જોગવાઈ છે? તો કલમ નંબર 55માં સ્કૂલ બોર્ડના કામકાજોની તપાસ છે. 38મો પ્રશ્ન જોઈએ તો મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947 મુજબ દાવાની મુદત કેટલી હોય છે? તો દાવાની મુદત 180 દિવસ એટલે કે 6 મહિના હોય છે. 180 દિવસ આપ્યા હોય તો પણ ટીક કરવું અને 6 મહિના આપ્યા હોય તો પણ ટીક કરી દેવું મિત્રો. 39મો પ્રશ્ન જોઈએ તો મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947માં કયા પ્રકરણનું નામ પ્રકીર્ણન છે? તો પ્રકીર્ણન એ પ્રકરણ 11નું નામ છે. પ્રકરણ 9નું નામ નિયંત્રણ છે. યાદ રાખજો. 40મો પ્રશ્ન અને મોસ્ટ આઈએમપી છે મિત્રો. આ યાદ રાખજો જરૂરથી કે કચ્છ જિલ્લાને લાગે વર્ગે. કચ્છ જિલ્લો આવે એટલે કલમ નંબર તમારે 47 યાદ રાખી દેવી. બરાબર. પહેલાં તો કચ્છ જિલ્લાને લાગે વર્ગે છે તેટલા પૂરતા જિલ્લા સ્કૂલ બોર્ડના ઉલ્લેખોનો અર્થ કરવા બાબત કઈ કલમ આપવામાં આવેલી છે? તો કલમ નંબર 47. કચ્છ જિલ્લો જણાય એટલે તરત જ કલમ નંબર 47ને તમારે જોઈ લેવી. 41મો પ્રશ્ન જોઈએ તો મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947 મુજબ નિયમો કરવાની સત્તા કોની છે? તો રાજ્ય સરકારની. મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947 મુજબ નિયમ બનાવવાની સત્તા કોની છે? તો રાજ્ય સરકારની. 42મો પ્રશ્ન જોઈએ તો મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947 મુજબ કેટલાક જિલ્લા સ્કૂલ બોર્ડના કુલ સંબંધમાં કાયદેસર ઠરાવની બાબત કઈ કલમમાં છે? તો કલમ નંબર 68માં. 43મો પ્રશ્ન જોઈએ તો મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947ની કઈ કલમમાં જિલ્લા સ્કૂલ બોર્ડના ઉલ્લેખોનો તાલુકા પંચાયતો અને જિલ્લા પંચાયતોના ઉલ્લેખો હોય તેમ સમજાવ્યું છે? તો કલમ નંબર 70માં.
મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947 મુંબઈનો કેટલામા ક્રમનો કાયદો છે? તો મુંબઈનો 61મા ક્રમનો કાયદો છે. ગુજરાત પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947 મુજબ રાજ્ય સરકાર જાહેરનામું શેમાં પ્રસિદ્ધ કરશે? તો રાજ્યપત્રમાં. રાજ્યપત્રનું બીજું નામ ગેજેટ પણ છે. એટલે કે ગુજરાત સરકાર પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947 મુજબ રાજ્ય સરકાર જાહેરનામું ગેજેટમાં પણ પ્રસિદ્ધ કરશે અથવા તો રાજ્યપત્રમાં પણ કરશે. આમાં યાદ રાખજો મિત્રો, રાજ્યપત્ર એટલે કે ગેજેટ જ કહેવાય. મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947ના પ્રકરણ 5માં કેટલી કલમો આપવામાં આવેલી છે? તો પ્રકરણ 5માં 5 કલમો આપવામાં આવેલી છે. પ્રકરણ 5નું નામ શું છે? તો વહીવટી તંત્ર. અને પ્રકરણ 9નું નામ નિયંત્રણ. તેમાં કેટલી કલમો આપવામાં આવી છે? તો 10 કલમો. અને પ્રકરણ 11નું નામ અને છેલ્લું તો પ્રકીર્ણન. પ્રકીર્ણનમાં 12 કલમો આપવામાં આવી છે. આગળનો પ્રશ્ન જોઈએ તો મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947માં સત્તા અને ફરજો સોંપવા બાબત કઈ કલમમાં આપવામાં આવેલી છે? તો સત્તા અને ફરજો કલમ નંબર 60માં આપવામાં આવેલી છે. મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947માં પ્રકરણ 9માં કેટલી કલમો છે? તો પ્રકરણ 9માં 10 કલમો છે, જેનું નામ નિયંત્રણ છે મિત્રો. આ યાદ રાખજો. શું નામ છે તેનું? નિયંત્રણ. અનુસૂચિ સુધારવાની સત્તાની જોગવાઈ RTE એક્ટ એટલે રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ 2009ની કઈ કલમમાં આપવામાં આવેલ છે? તો કલમ નંબર 20માં. કલમ નંબર 20માં શું આપવામાં આવે છે? RTE એક્ટ 2009. 50મો પ્રશ્ન જોઈએ તો 10 + 2 + 3 એટલે શું? તો 10 એટલે SSC, 2 એટલે ધોરણ 11 અને 12 અને 3 એટલે ગ્રેજ્યુએટના 3 વર્ષ કોલેજના એટલે સ્નાતક. 10 + 2 + 3 એટલે SSC, ધોરણ 11, 12 અને ગ્રેજ્યુએટ. તો મિત્રો આપણે 50 પ્રશ્નો પૂરા કર્યા છે, જે મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947ના છે. હજુ 50 પ્રશ્નો બાકી છે. તો મિત્રો તમે આપણી ચેનલ પર નવા હો તો ચેનલને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. આપણે આવા અવનવા જીકેના તેમજ દરેક વિડીયો મૂકવામાં આવશે, બરાબર છે. તમામ ગુજરાત ગવર્મેન્ટની પરીક્ષા માટે ઉપયોગી રહેશે. તો આગળનો પ્રશ્ન આપણે જોઈએ 51મો. સર જ્હોન સાર્જન્ટ. 51મો પ્રશ્ન છે. સર જ્હોન સાર્જન્ટ કોણ હતા? તો સર જ્હોન સાર્જન્ટ એ ભારત સરકારના શિક્ષણ સલાહકાર હતા. કોણ હતા? તો ભારત સરકારના શિક્ષણ સલાહકાર કોણ હતા? તો સર જ્હોન સાર્જન્ટ હતા. 52મો પ્રશ્ન છે. કેન્દ્રીય શિક્ષા મંત્રાલય. કેન્દ્રીય શિક્ષા મંત્રાલયમાં અલગ મહિલા શિક્ષા વિભાગ બનાવવાની વાત કોને કરી છે? એટલે કે કેન્દ્રીય શિક્ષા મંત્રાલયમાં અલગ મહિલા શિક્ષા વિભાગ બનાવવાની વાત કોને કરી છે? તો દુર્ગાબાઈ દેશમુખે. કોને કરી છે? દુર્ગાબાઈ દેશમુખે કરી છે કે મહિલાઓ માટે અલગ શિક્ષા વિભાગ બનાવો. 53મો પ્રશ્ન જોઈએ તો યુજીસીની જગ્યાએ વર્તમાનમાં કયું કમિશન કામ કરે છે? તો યુજીસીની જગ્યાએ વર્તમાનમાં HECIનું ફૂલ ફોર્મ આપણે જોઈએ તો હાયર એજ્યુકેશન કમિશન ઓફ ઇન્ડિયા છે. ચોપનમો પ્રશ્ન જોઈએ તો 10 + 2ની જગ્યાએ હવે કઈ શિક્ષણ પ્રણાલીની પેટર્ન અનુસરવામાં આવે છે? તો 10 + 2ની જગ્યાએ હવે 5 એટલે ધોરણ 1 થી 5 +7 એટલે ધોરણ 8 સુધી +3 એટલે 9, 10 ને 11 અને 4 એટલે 12 અને 12મું અને 3 વર્ષ કોલેજના. આ 5 એટલે ધોરણ 5 સુધી +3 એટલે 8 થયા, ધોરણ 8 +3 એટલે 9, 10 અને 11 સુધી
અને 4 એટલે 12મું ધોરણ અને 3 વર્ષ કોલેજના. અત્યારે આ પ્રણાલીની પેટર્ન અનુસરવામાં આવી છે. મિત્રો, આ બધા પ્રશ્નો મહત્ત્વના છે. તમે એએમસી સ્કૂલ બોર્ડની પરીક્ષા આપવાનો હોય અથવા તો કોઈ શિક્ષક, ટેટ, ટાટ, હાયર સેકન્ડરીમાં પણ ઉપયોગી બને છે, બરાબર? તો એકવાર અવશ્ય ધ્યાનથી જોઈ લેજો. 100 પ્રશ્નો આપણે લઈને આવ્યા છીએ. તમે સારો એવો સપોર્ટ કરશો તો આપણે બીજા પણ પ્રશ્નો લઈને આવતા રહીશું. તેથી જ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા મિત્રો સાથે શેર કરી દેજો. અને જીકેના પ્રશ્નો તો આપણે ઓલરેડી આપણી ચેનલ પર મૂકીએ જ છીએ, તો તમે તે પણ જોઈ શકો છો અને વિડીયોને લાઈક કરી દેજો. 55મો પ્રશ્ન છે માધ્યમિક શિક્ષણ પંચમાં ગુજરાતના કયા મહાનુભાવ સામેલ હતા? જો આવો પ્રશ્ન પૂછાય તો મજા આવી જાય દરેક સ્ટુડન્ટને કે માધ્યમિક શિક્ષણ પંચમાં ગુજરાતના કયા મહાનુભાવ સામેલ હતા? તો હંસાબેન મહેતા. 56મો પ્રશ્ન જોઈએ તો 7+4+1+3 આ શિક્ષણનું માળખું કયા પંચે આપેલ છે? તો 7+4+1+3નું શિક્ષણનું માળખું માધ્યમિક પંચે આપેલું છે. યુનિવર્સિટી પંચનું બીજું નામ શું છે? એવો પ્રશ્ન તમને પૂછે તો ઝિનાઇદહ રાધાકૃષ્ણન પંચ. કોઠારી પંચનું બીજું નામ રાષ્ટ્રીય શિક્ષણ પંચ છે. માધ્યમિક પંચનું બીજું નામ મુદલિયાર પંચ છે. 57મો પ્રશ્ન આપણે જોઈએ તો રાષ્ટ્રીય શિક્ષણ પંચ બીજા કયા નામે ઓળખાય છે? તો શિક્ષણ પંચ કોઠારી પંચ તરીકે ઓળખાય છે. ઉપર જ મેં તમને વાત કરી છે વિદ્યાર્થી મિત્રો. 58મો પ્રશ્ન જોઈએ તો રાધાકૃષ્ણન પંચનું બીજું નામ શું છે? તો રાધાકૃષ્ણન પંચનું બીજું નામ યુનિવર્સિટી પંચ પણ છે. 59મો પ્રશ્ન છે ત્રિભાષા સૂત્ર કયા પંચે આપેલ છે? ત્રિભાષા સૂત્ર કયા પંચે આપેલ છે? તો ત્રિભાષા સૂત્ર કોઠારી પંચે આપેલું છે. જેમાં 3 ભાષામાં ગુજરાતી, હિન્દી અને ઇંગ્લિશ ભાષાનો સમાવેશ થાય છે. 60મો પ્રશ્ન જોઈએ તો ડૉક્ટર લક્ષ્મણ સ્વામીની અધ્યક્ષતામાં માધ્યમિક પંચ ક્યારે આવ્યું હતું? તો ડૉક્ટર લક્ષ્મણ સ્વામીની અધ્યક્ષતામાં માધ્યમિક પંચ ક્યારે આવ્યું હતું? તો 1952-53માં. તો આવો પ્રશ્ન પણ પૂછાઈ શકે કે ડૉક્ટર લક્ષ્મણ સ્વામીની અધ્યક્ષતામાં માધ્યમિક પંચ ક્યારે આવ્યું હતું? તો 1952-53માં. અથવા તો 1952-53માં કયું પંચ આવ્યું હતું? તો પણ તમે ટીક કરી શકો છો માધ્યમિક પંચ. આગળનો પ્રશ્ન જોઈએ તો મિત્રો 61મો છે ભારતમાં નવી શિક્ષણ પ્રણાલીની દાખલ કરવાનો શ્રેય કોને જાય છે? ભારતમાં નવી શિક્ષણ પ્રણાલી દાખલ કરવાનો શ્રેય કોને જાય છે? તો લોર્ડ મેક્લોને જાય છે. લોર્ડ મેક્લોએ ભારતમાં નવી શિક્ષણ પ્રણાલી દાખલ કરી હતી. આગળનો 62મો પ્રશ્ન જોઈએ તો કયા અંગ્રેજ અધિકારીના પ્રસ્તાવને ભારતમાં અંગ્રેજી શિક્ષણનો મેગ્ના કાર્ટા કહેવામાં આવે છે? તો ચાર્લ્સ વુડ. શું જવાબ આવશે? ચાર્લ્સ વુડને અંગ્રેજીનો મેગ્ના કાર્ટા કહેવામાં આવે છે. લોર્ડ રિપનના સમયમાં હન્ટર કમિશન કયા વર્ષે નિમાયું હતું? તો લોર્ડ રિપનના સમયમાં હન્ટર કમિશન 1982માં નિમાયું હતું. ગુજરાતમાં આરટીઈનો કાયદો ક્યારે અમલમાં આવ્યો હતો? તો ગુજરાતમાં રાઇટ ટુ એજ્યુકેશનનો કાયદો 1 એપ્રિલ 2010માં અમલમાં આવ્યો હતો. આ પણ યાદ રાખજો મિત્રો, 1 એપ્રિલ 2010. આગળ જોઈએ 65મો પ્રશ્ન છે સર જ્હોનની આગેવાનીમાં સાર્જન્ટ કમિશન કયા વર્ષે નિમાયું હતું? તો સાર્જન્ટ કમિશન ઈસવીસન 1944માં નિમાવ્યું હતું. 66મો પ્રશ્ન જોઈએ કઈ સમિતિની ભલામણમાં સૌપ્રથમ વિકલાંગોને શિક્ષણ માટે ધ્યાન આપવામાં આવ્યું? એટલે કે કઈ સમિતિની ભલામણથી વિકલાંગોને શિક્ષણ માટે ધ્યાન આપવામાં આવ્યું? તો સર્જન્ટ પ્લાન સમિતિ. આગળનો પ્રશ્ન જોઈએ તો 67મો છે આઝાદ ભારતનું સૌપ્રથમ શિક્ષણ પંચ કયું બન્યું હતું? તો આઝાદ ભારતનું સૌપ્રથમ શિક્ષણ પંચ રાધાકૃષ્ણન આયોગ બન્યું હતું. 68મો પ્રશ્ન જોઈએ તો મુદલિયાર પંચની ભલામણનો કયો
કયા સ્તરના શિક્ષણ સંબંધિત હતો? મોદાલિયર પંચની ભલામણો કયા સ્તરના શિક્ષણ સંબંધિત હતો? માધ્યમિક શિક્ષણ સ્તર. આગળનો પ્રશ્ન જોઈએ તો કયા પંચની ભલામણોથી દેશમાં સૌ પ્રથમ રાષ્ટ્રીય શિક્ષણ નીતિની જાહેરાત કરવામાં આવી હતી? એટલે કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિની જાહેરાત કયા પંચ હેઠળ કરવામાં આવી હતી? તો કોઠારી પંચ હેઠળ. દેશની સૌપ્રથમ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ કયા વર્ષે જાહેર કરવામાં આવી? તો દેશની સૌપ્રથમ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ઈસવીસન 1968માં ઇન્દિરા ગાંધીના સમયમાં લાગુ કરવામાં આવી. 71મો પ્રશ્ન જોઈએ તો બીજી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ કયા વડાપ્રધાનના અધ્યક્ષ હેઠળ જાહેર કરવામાં આવી? તો પ્રથમ ઇન્દિરા ગાંધીના સમયમાં અને બીજી રાજીવ ગાંધીના સમયમાં. 72મો પ્રશ્ન જોઈએ તો ભારતીય શિક્ષણ પ્રણાલીમાં સેમેસ્ટર પદ્ધતિ અપનાવવાની ભલામણ કઈ સમિતિએ કરી હતી? તો સેમેસ્ટર પદ્ધતિ અપનાવવાની ભલામણ આચાર્ય રામમૂર્તિ સમિતિએ કરી હતી. કઈ સમિતિ કરી હતી? તો આચાર્ય રામમૂર્તિએ સેમેસ્ટર પદ્ધતિ અપનાવવાની ભલામણ કરી. 73મો પ્રશ્ન જોઈએ તો નેશનલ નોલેજ કમિશનના પ્રથમ અધ્યક્ષ કોણ હતા? તો નેશનલ નોલેજ કમિશનના પ્રથમ અધ્યક્ષ પિત્રોડા સાહેબ હતા. 74મો પ્રશ્ન છે છેલ્લી નવી શિક્ષણ નીતિના અધ્યક્ષ પદે કોણ બિરાજમાન હતા? એટલે કે જે લાસ્ટમાં બની તેમના તો કે કસ્તુરીરંજન. 75મો પ્રશ્ન જોઈએ આઝાદી પછી શિક્ષણની ગુણવત્તા સુધારવા નિમાયેલા કોઠારી પંચમાં વિદેશી સભ્યો કેટલા હતા? તો વિદેશી સભ્યો 5 હતા. 76મો પ્રશ્ન જોઈએ તો કોની ભલામણથી શિક્ષણ ખાતું અમલમાં આવ્યું હતું? તો વુડનો ખરીદો. શું? વુડનો ખરીદોના ભલામણથી શિક્ષણ ખાતું અમલમાં આવ્યું. ભારતની સુપ્રીમ કોર્ટ દ્વારા એનસીઈઆરટીને તાકીદ કરીને શાળાઓમાં કયો વિષય દાખલ કરવાનું તથા મોનિટરિંગ કરવાનું સોંપેલું છે? તો પર્યાવરણ. પર્યાવરણને મોનિટરિંગ કરવાનું દાખલ કરાયું છે એનસીઈઆરટીને તાકીદને. 78મો પ્રશ્ન જોઈએ તો આદર્શ યુનિવર્સિટીનો વિચાર કોણે આપેલો? તો લોર્ડ કર્ઝન સાહેબે. લોર્ડ કર્ઝન સાહેબે યુનિવર્સિટીનો વિચાર આપ્યો હતો. NUEPAનું ફૂલ ફોર્મ જણાવો. તો NUEPAનું ફૂલ ફોર્મ નેશનલ યુનિવર્સિટી ઓફ એજ્યુકેશન પ્લાનિંગ એન્ડ એડમિનિસ્ટ્રેશન છે, જે ન્યૂ દિલ્હીમાં આવેલું છે. 80મો પ્રશ્ન જોઈએ તો અધ્યાપકોના પગાર નિર્ધારણ કયા કમિશન દ્વારા સૌપ્રથમ કરવામાં આવ્યું હતું? અધ્યાપકોનો પગાર કયા કમિશન દ્વારા કરવામાં આવ્યું હતું? રાજ્ય કમિશન. 81મો પ્રશ્ન જોઈએ તો પ્રાથમિક સંબંધે રાજ્ય સરકાર અને સ્થાનિક સત્તામંડળો વચ્ચે સંકલન સારી રીતે સાધી શકાય તે અંગે અભ્યાસ કરવા કઈ સમિતિ રચાઈ? તો બીજે ખેર સમિતિ. કઈ સમિતિ રચાઈ હતી? તો બીજે ખેર સમિતિ. 82મો પ્રશ્ન છે નેશનલ ઓપન યુનિવર્સિટીની ભલામણ કરનાર કઈ સમિતિ છે? તો જી પાર્થસારથી. નેશનલ ઓપન યુનિવર્સિટીની ભલામણ કરનાર સમિતિ જી પાર્થસારથી સમિતિ છે. GSQACનું ફૂલ ફોર્મ જણાવો. તો ગુજરાત સ્કૂલ ક્વોલિટી અક્રેડિએશન કાઉન્સિલ. અક્રેડિએશન કાઉન્સિલ. 84મો પ્રશ્ન છે ગુજરાતમાં ધોરણ 9 અને 11માં એનસીઈઆરટીના પાઠ્યપુસ્તકનો અમલ કરવાની શરૂઆત કયા વર્ષથી થઈ હતી? તો જૂન 2018થી. ગુજરાતમાં ધોરણ 9 અને 11માં એનસીઈઆરટીના પાઠ્યપુસ્તકનો અમલ કરવાની શરૂઆત જૂન 2018થી થઈ હતી. 85મો પ્રશ્ન જોઈએ તો રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ના અમલીકરણ માટેની ટાસ્ક ફોર્સના સભ્ય સચિવ કોણ છે? તો જીસીઈઆરટીના નિયામક. એનસીઈઆરટીની સ્થાપના ક્યારે થઈ હતી? તો એનસીઈઆરટીની સ્થાપના તમને બધાને ખબર જ હશે 1962માં થઈ હતી. 87મો પ્રશ્ન છે અંગ્રેજી શિક્ષણનો પાયો કોણે નાખ્યો હતો? તો અંગ્રેજી શિક્ષણનો પાયો મેકોલોએ નાખ્યો હતો.
88મો પ્રશ્ન છે, પાઠ્યપુસ્તક મંડળની રચના કયા કમિશનની ભલામણથી કરવામાં આવી? તો મુદલિયાર કમિશન. પાઠ્યપુસ્તક મંડળની રચના મુદલિયાર કમિશનની ભલામણથી કરવામાં આવી. 89મો પ્રશ્ન છે, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020માં પૂર્વ પ્રાથમિકથી માધ્યમિક સ્તરે 100% GERનો લક્ષ્ય કયા વર્ષ સુધીમાં પ્રાપ્ત કરવાનું નિયત કરવામાં આવેલ છે? એટલે કે 2020 પછી પ્રાથમિકથી માધ્યમિક સ્તરે 100% GERનો લક્ષ્ય લીધો છે, જે 2030 સુધી નિયત કરવામાં આવેલ છે. 2030 સુધી 100% GER આપણે હાંસિલ કરવાનો છે. આ મહત્વનું રહેશે મિત્રો, કરંટ બાબતે પણ છે. 90મો પ્રશ્ન છે, NEP 2020 અંતર્ગત ધોરણ 6 થી 8માં કેટલા દિવસ બેગલેસ પીરિયડની ભલામણ કરવામાં આવી છે? એટલે કે બેગ લીધા વગર ભાર વિનાનું ભણતર. તો 10 દિવસ સુધી. 10 દિવસ એવા હશે જ્યાં NEP 2020 અંતર્ગત કે બેગલેસ સ્કૂલમાં બેગ લીધા વગર બાળકોએ જવાનું રહેશે. 91મો પ્રશ્ન છે, કયા બિલ મુજબ NEP 2020ને જાહેર કરવામાં આવેલ છે? તો NHEB. NHEB એટલે નેશનલ હાયર એજ્યુકેશન બિલ. મિત્રો, આપણે આ પ્રશ્નો પૂરા થાય છે. 51 જ પ્રશ્નો આવે છે. અહીંયા આપણે વિડીયોનો અંત કરીએ છીએ. વિડીયો મિત્રો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો અને તમારા મિત્રો સાથે શેર કરી દેજો. અને આપણી ચેનલ યુટ્યુબ ટીમ રાઠોડ 01ને સબસ્ક્રાઈબ કરી દેજો. જો મિત્રો તમને કંઈ પ્રોબ્લેમ જણાયો હોય, પ્રશ્નમાં આપણે ખોટો આપ્યો હોય તો કમેન્ટ પણ કરી દેજો, બરાબર. અને તમારા મિત્રો સાથે શેર પણ કરી દેજો. બીજા અન્ય જીકેના વિડીયો પણ આપણે અપલોડ કરીએ છીએ, તે વિડીયો પણ તમે જોતા રહેજો. જય હિન્દ, જય ભારત.